નાટક આપણે સુશાબેન કહીએ સુશીલાબેનને રચ્યું છે. એની અંદર બેઠા બેઠા મેં થોડોક ફેરફાર કર્યો છે અને અત્યાર સુધી ફેરફાર આજે ફેરફાર કરીને ત્યાં પાછળ લઈ ગયો છે એ લોકોને થોડુંક બીજું એડિશન કરવા માટે. કોઈ તૈયારી અમે કરી નથી નાટક માટે. સ્ક્રિપ્ટ લખીને આપી દીધી છે કે તમારી જાતે તમે તૈયાર કરી. સાચા શ્રાવક બન્યા નાટકનું નામ રાખ્યું છે અને એની ખાસ કરીને વધારે પડતું આપણે સુશીલાબેને લખ્યું છે અને મેં જ્યારે હું બસમાં સામે જાઉં તેની અંદર ફેરફાર કરતો આ છેલ્લું નાટક બનાવ્યું છે. હજી એ લોકોને મોઢે નહીં હોય કારણ કે કોઈ પ્રેક્ટિસ નથી કરાવી, કશું નથી કરાવ્યું અને આ એ લોકોને કાગળી આપણું મેથડ તૈયાર કરીને આવજો. એટલે કેવી રીતે એ લોકો કરે છે તમે જોજો. આમાં છે આપણા વડીલ બા છે એ સ્માયક કરે છે, એક બરવાણી છે અને એનું નણંદ છે. એ બે નણંદ એક પણ એની સાથ દેવા માટે હાજર છે. નણંદના ભાભી છે, એના સસરા પણ છે. આટલી વ્યક્તિઓ છે અને તેઓ કેવી રીતે વર્તે છે અને કેવું કરે છે એ આપણે પોતાના નાટકમાં બતાવશું. થોડુંક મેં પાછળના ભાગમાં થોડુંક નાટક આપણે ધાર્મિક નાટક છે એટલે બહુ સોનોથી છેલ્લી આપણે થોડુંક રમૂજી ટુકડા મૂકી દીધા છે જેથી ખાસ કરીને નાની કોઈના કોઈ લોકોની મજા આવે. ચાલો આપણે શરૂ કરીએ છીએ. સાચા શ્રાવક બનીએ. વ્યક્તિ શું કરે છે, સસરા કોણ કોઈના છે અને સાસુ કોણ છે એ બધું તમે જોશો કે કોબડી જશે. એકચ્યુઅલી ઇન્ટ્રોડક્શન નહીં આપવું તમને. સ્ટાઇલ બહુ સરસ છે. તમે બોલો ત્યારે ઉભીને બોલજો અને જરા જોશથી બોલજો, પાછળવાળા બધાને સંભળાય. આટલું ગરગરનું છે, મારી પાછું સામાયિક થઈ જશે તો મારા પર ગુમા ગુમ કરશે. બા, ઓ બા, સાંભળો છો? આજે હું રીંગણા બટેટાનું શાક કરવાની છું. આ શાક તમને ચાલશે? ના ચાલે તો બોલો, બીજું શું બનાવી દઉં? અરે બહુ બેટા, તું શું બોલે છે? આજે તને ખબર નથી પરમ પ્રદૂષણ ચાલે છે. કદનું અને લીલોતરી તો ખવાય જ નહીં. અને આજે તો પાછી દવસ છે. મારો તો અપવાસ છે. તું પણ એકાશનું કે પ્યાસનું જેવું તપ કરજે. આખો દિવસ ખાખા કરીશ નહીં. એકાશનું કે પ્યાસનું સમયસર કરીશ તો પેટને થોડીક રાહત મળશે અને થેન્ક યુ પણ કહે છે. અરે બા, ભૂલ થઈ ગઈ. બા માફ કરજો.
પર્યુષણ બેસી ગયા, ધ્યાન જ ના રહ્યો. બા મિચ્છામી દુક્કડમ, ક્યારે આવા મોટા તહેવાર આવે છે એનો ખ્યાલ પણ નથી રહેતો. પણ બા, મેં તો સવારે નાસ્તો કરી લીધો છે, હવે હું શું કરું? 3 નવકાર ગણીને પ્યાસનો કર, પછી સાંજે પ્રતિક્રમણ કરવા મારી સાથે આવજે. પાપનું પ્રાયશ્ચિત થઈ જશે અને સાચા પ્રતિક્રમણ સાચા ભાવનાથી કરજે. આવી જ ભાવનાથી સંસારના, સમાજના, બાળકો, મિત્રો, આડોશી પાડોશી સાથે વર્તીશ તો જ પ્રતિક્રમણનું ફળ ધીરે ધીરે જીવનમાં પ્રેમ ભાવના જગાડશે અને સુંદર બનશે. પણ બા, આપણે બધા પ્રતિક્રમણ કરીએ છીએ, પણ સાચું કહું મને કાંઈ સમજાતું નથી. માનવચંદાઈ, વેલચીકાઈ અને વિચાર સાથ આપવાવાળા વગેરે સૂત્રો બોલે છે અને આપણે બેસીને એક પગ ઊભો રાખીએ છીએ, મોંપટ્ટી હાથમાં કે મોં પર રાખીએ છીએ, પછી કોઈ વાર ઊભા થઈએ છીએ, પરંતુ સૂત્રો તો બોલતા નથી. શું આ પ્રતિક્રમણ કહેવાય? બા, તમને એમ નથી લાગતું કે અમને આ બાબત સમજાવવું જરૂરી લાગે અને પ્રતિક્રમણ બાબતમાં અમને કોઈ શીખવાડે? અરે બહુ રાણી, પ્રતિક્રમણ બારામાં મારા કરતા તો તને આપણા પરાના જે જયાબેન છે તે સરસ છે. તે સરસ સમજાવશે. તારા જેવી છોકરીઓને તો તું પૂછી જોજે કે તેમને ક્યારે આ બારામાં સમય આપી શકશે તને. તું તેમને પૂછી જોજે ને. જરૂર જરૂર, હું ફોન કરીને તપાસ કરી લઈશ. વડીલો હોય તો નાના મોટા પાપ કરતા અટકાવી શકે અને ધર્મના માર્ગે ધ્યાન દોરી શકે. પરંતુ આજકાલ તો વડીલોને તો કોઈ ગમતા જ નથી. હા, સાવ સાચી વાત કરી. રોજ ખટખટ કરવી, બહુના વેચા શબ્દો બોલવા. હા, સાવ સાચી વાત છે. રોજ રોજ ખટપટ કરવી, બહુને ઘરને એના માવતરની ખટપટ કરવી, રસોઈમાં પણ કૂચ કરવી, અને કાંઈ આપણી સમાજમાં કંઈ ફેરફાર થાય તો બે શબ્દ છૂટતી કહેવા, અને એનાથી વધારે વળી 5-6 બેનપણીઓને ફોન કરે તો આપણે પણ મગર ગોઠાવી. સાચી વાત છે. ના ના બાપુજી, મારી સાસુ એવી નથી. ના ના, આ તો એમ જ કહેવાય, સાસુમાની સામે એમ જ કહેવાય, નહીં તો જીગડા નગર થઈ જાય. બા, તમને ખબર છે કે આપણા પાડોશી માયાબેન કેટલા વર્ષથી ને અભિમાનથી ફરતા, ધર્મનો દેખાવ કરતા, પણ અપનાવતા નહીં. પોતાના અભિમાનમાં જ પોતાના વખાણ કરતા, પરંતુ તેમના સાસુજી પરલોકે સીધાવ્યા પછી નિરાશ થઈ ગયા છે અને દુઃખી જેવા દેખાય છે. પણ તેને કોણ સમજાવે કે ધર્મના પંથે વળો અને અભિમાન છોડો?
ભક્તિ વિના એડે વહી જાય મારું જીવન ભક્તિ વિના એડે વહી જાય મારું જીવન ભક્તિ વિના એડે વહી જાય ભગવાન મને માફ કરો ભગવાન મને માફ કરો મેં કાંઈ મારા ખોટા કર્મ કર્યા તો ભગવાન મને માફ કરો માફ કરો અરે બેટા હજી નીચામે ટુકડો થાય હજી મોડું અરે બેટા નીચામે ટુકડો કહે હજી મોડું થયું નથી તું ધર્મના માર્ગે વળ વજુસનના દિવસોમાં ધર્મ કરવાથી મનને શુદ્ધિ મળે છે નૌકાર મંત્ર ગણ અને સમયનો સદુપયોગ કર અને અભિમાનને રજા આપ બા મેં મારા સાસુને બહુ દુઃખ આપ્યું છે પણ એનું શું તું ખરા હૃદયથી માફી માંગ નીચામી દુઃખ કે કરી ગુરુ વંદન કરી પ્રતિક્રમણ કરીશ તો તારા પાપ ધોવાઈ જશે બા મારા સાસુ મને બહુ શિખામણ આપતા પણ મેં એમનું કદી કાંઈ સાંભળ્યું નહીં હું મારા અભિમાનમાં અક્કડ રહી તેથી મારા આ હાલ થયા છે જય ચંદ્ર મારા બેન હલો ગૌરાણી હલો હલો છોડ ને જય જીનેન્દ્ર હલો બોલો છોડો ને જય જીનેન્દ્ર બોલો બા આજથી માયાબેન આપણી સાથે પ્રતિક્રમણમાં આવશે એટલે આસ્તે આસ્તે શીખી જશે જો માયા આજે 5 વાગે જમી લેજે કદમૂળ કે લીલોતરી તો ના ખાજે બા આ બધું શું છે આ કટાસનું છે આ મોમબત્તી છે આ ચરવડો છે અને આ બુક છે આ બધી વસ્તુ લઈ શુદ્ધ જગ્યા કરી બેસીને આપણે પ્રતિક્રમણ કરશું ચાલ ત્યારે આવજે બા જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર હલો એમને લાગી ગઈ હવે તમે પણ અમારી સાથે ચાલો પ્રતિક્રમણમાં इतना बेटा इतना बेटा जो तो कौन दरवाजे आएंगे સમાજ સેવા માટે આવ્યો છું સમાજ સેવા માટે આવ્યો છું અને આજે લોટરી વેચવા આવ્યો છું તો તમે મને સાથ જરૂર દેશો ને હા જરૂર આપશો ચેતના કોણ આવ્યું કોણ છે लागे છે આપણા પારણે કદાચ લાગે છે કિશોરભાઈ સમાજ સેવા માટે આવ્યા છે આવો આવો કિશોરભાઈ આવો આજે મોટા વિશે તમારા દર્શન આવીએ સારી છીએ અલી એ સાંભળ્યું આ કિશોરી લાલ છે હમણાં જ એમની દીકરીના લગ્ન થયા હતા લાગે છે સમાજ સેવાની કામ માટે આવ્યા લાગે છે ચેતના ચા પાણી નાસ્તો લઈ આવજે સમાજના ખજાનચી આપણી ઘરે ક્યાંથી કિશોરભાઈ તબિયત પાણી બરાબર છે ને એના લગ્ન પતાવી દીધી સાસરે ભરાવી દીધા આ ઉતરી ગયો સમાજ સેવા માટે આવ્યા શું સેવા સમાજ સેવા કરવાનો મને બહુ શોખ છે એટલે આજે હું સમાજ સેવા કરવા માટે આવ્યો છું અને આજે લોટરી વેચવા આવ્યો છું તો જરૂર તમે મને સાથ આપજો હા સેવા કરવી જ હોય તો જ હોદાની વિશેષ શોભે બોલો આજે તમારી મેં શું સેવા કરી ભાઈ આજે હું સમાજ સેવા માટે
સંસ્થાને પૈસાની ઘણી જરૂર છે અને એ લોકોએ સ્કીમ કાઢેલ છે સંસ્થાએ 120 પાઉન્ડની. વર્ષના 120 પાઉન્ડ તમે ભરો તો આખા વર્ષના એક સાથે ભરી શકો છો અથવા તો 10 પાઉન્ડ ભરી શકો. અને એ પૈસા જો આપણે 100 જણા આપણી એરિયામાંથી ભરે તો 12,000 પાઉન્ડ થાય અને 12,000 માંથી 6,000 સંસ્થાને સેન્ટરમાં રહીએ, 6,000 આપણે આપીએ તો આપણે બીજા કાર્ય કરી શકીએ. પણ જો આપણે ખાલી 6 કે 7, 8 જણા જ ભરતા હોય તો એમાંથી કાંઈ કાર્ય થાય નહીં. એટલે આજે બીજું હું લોટરી વેચવા પણ આવ્યો છું, તો જરૂર મને સાથ આપજો. લોટરીમાં ઇનામ સારા રાખેલા છે અને એ લોટરીના ઇનામ જો તમને લાગે તો તમારા નસીબ, અને ન લાગે તો આ પણ પૈસા જે આવશે એ સંસ્થાના કામ માટે આગળ વધારવાના છે. અને એમાં પણ બીજી 2 સંસ્થાઓ ચેરિટી છે, એલ્ઝમિયર અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ, એમને પણ થોડો સાથ આપવાના છે. કિશોરભાઈ, પહેલું ઇનામ શું રાખ્યું છે? તમને ગાડી ચલાવતા આવડે છે? હા, આવડે છે. મિની મેટ્રો ગાડી રાખે છે. બુકના કેટલા છે હું કહી દઉં છું. બુકના કેટલા છે? એક બુકના 10 પાઉન્ડ રાખેલા છે અને એમાં તમને 10 ચાન્સીસ રહેશે. તો જો તમારું નસીબ હશે તો તમને એ સારો ઇનામ લાગશે, નહીં લાગે તો પૈસા તો આપણા સમાજમાં સારા કામ માટે જ વપરાવાના છે. હા, એક બુક તમારા નામની લઈ લો. તું તારામાંથી પણ એક લઈને છે તે એકાશનું કર્યું છે તો તને પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તને પણ મદદરૂપ થશે. તો તું પણ લઈને છે તારા માટે. હા, તમે બધા સાથ આપશો તો ફૂલ નહીં તો ફૂલની પાકડી સમાજને મદદરૂપ થઈ જશે અને કિશોરભાઈ જેવાને બી મદદ થશે અને સમાજને બી મદદ થશે. કિશોરભાઈ, બીજું શું ઇનામ છે? આવી આશા પછી રાખી લો, ટિકિટ લઈ લો અને સમાજની સેવા કરો. મેં અત્યાર સુધી દાનો કર્યા છે તેમાં મારો જ સ્વાદ સંપળાયેલો છે. ખરા દિલથી દાન કર્યા જ નથી. આજે તમે પ્રતિક્રમણની વાત કરી અને સાચા ધર્મનો રસ્તો બતાવ્યો, એ અપનાવવા હું કોશિશ કરીશ. કિશોરભાઈ, મારી એક લોટરીની બુક લખી લેજો. મારે ધર્મદામાં પૈસા વાપરવા છે. હું તમને પૈસા બહુ સારું કામ છે. આની અને ચેતનાબેનની પણ એક બુક આપજો. લ્યો, 50 પાઉન્ડ. બરાબર છે ને? બરાબર છે. નોટ દો. લ્યો, 50 પાઉન્ડ. થેન્ક યુ તમને બધાને, થેન્ક યુ. અને સમાજ, તમે પણ આવેલા બધા ભાઈઓ તથા બહેનો, તમને પણ આ તક મળે છે તો એનો લાભ લેજો. લોટરી લેજો, એમાં તમને જો ઇનામ લાગશે તો એ તમારો નસીબ, અને નહીં લાગે તો પણ આ પૈસા સારા કામ માટે આપણી સંસ્થામાં જવાના છે. હું કોટસમાં ગયો તો સત્યનારાયણની કથામાં. સત્યનારાયણની કથામાં આપણા વિજયભાઈ મહારાજે સત્યનારાયણ કથામાં સમજાવ્યું કે સાચા દિલથી દાન અને પુણ્ય કરવાથી પ્રભુને આપણે પ્રિય બનીએ છીએ. આ કથામાં હું પણ સાથે હતો અને આમની વાત સાચી છે. તે કથાનો સંદેશો બહુ સારો અને સીધો છે કે તમે બધા હળીભળીને રહ્યો, પ્રેમ ભાવથી રહ્યો, આગળ વધો. દયા, આપણે દાન કરવામાં છૂટા હાથથી દાન કરો અને સંપીને સાથે રહ્યો. વેરી ગુડ. ટાઈમ થઈ ગયો છે. પ્રતિક્રમણનો ટાઈમ થઈ ગયો છે. બે હાથ જોડીને ભિખાની દુકાન અને આ સમાજને પણ અમે કહીએ છીએ કે આ કિશોરભાઈ જે કામને આવ્યા છે એમને તમે જરૂર મદદ કરશો.
જાઓ મળો. મને just go there. આ ટ્રે છે તમને દેખાતું નથી આપણે ચશ્માઓ ભણીએ આ બ્લેક લેબલ લાકડની ટ્રે છે આપણા રસીદભાઈ પ્રેસિડેન્ટ જે બિયરની ફેક્ટરીમાં કામ કરતા હતા ત્યાંથી લાવ્યા હતા તમને નથી આવતું આજે આ પર્યુષણના દિવસો છે. આમ તો હું રોજ પગમાં મુલાકાત કરું છું. પર્યુષણ દરમિયાન મારી ઘરવાળીએ ધમકી આપી દીધી છે. જો પગમાં ગયા છો કે પછી સુપરમાર્કેટમાંથી દારૂ લઈ આવ્યા છો કે કોઈ પણ દુકાનમાંથી લઈ આવ્યા ને પીધું તો ઘરમાંથી કાંઈ વાંધો નહીં કિશોરભાઈ મારા ગાર્ડનની અંદર પાછળ શેડ બહુ મોટો છે શેરનું રહેવા દે તો પડી ગયો છે. કાંઈ વાંધો નહીં આપણે સહયોગી કરી તમને અહીંયા પથારી કરી દે છે એટલે તમે આરામથી કરો. અને જો ઘરમાં તો તમને સોડાવાય નહીં કારણ કે નહીં તો મારા પર તમારા જેવા હાથ આવે તમને કાઢી સાથ જવાબ દે. જાઓ બીજા બીજું બધા મૈત્રી રાખો બાજુની અને આપણે મૈત્રી ભાવનું પવિત્ર ધર્મનું સ્તવન ગાય. બાપુજી, પર્યટનના દિવસોમાં આવી વાત જરાય ન શોભે. મોટું બંધ રાખો. બસ સ્ટેન્ડ પર ચાલવાના વિચારો કરો. અહીંયા બોલતી બંધ કરી દીધી હવે તમે જાઓ અને સેવાનું કામ આગળ વધારો. વિચારી બધાને મૈત્રી ભાવ ગાય. અમારા બધા વતી વિચારી જોડાવો. મૈત્રી ભાવ ગાય બધા. વિશ્વનો
સુશીબેને શરૂઆતમાં નાટક લખેલું છે અને પછી મેં કીધું એ પ્રમાણે બસમાં બેઠા બેઠા વિચારો આવતા મેં ઉમેરો કર્યો છે. અને હમણાં છેલ્લા મેં કીધું એ પ્રમાણે છેલ્લી લાઈન મને આશા હતી કે ઘણા મોડે કરી આવશે, પરંતુ જેમ આપણે બા હતા એ પોતાના સમાજમાં બેઠા બેઠા સમાજનું ધ્યાન રાખતા હશે, એટલે એ પછી વાંચવા જવું મોઢમાં જાય પછી સમાજમાં આવી જાય એટલે તમે મને લાગે છે કે હાથમાં ક્યાં વાંચી લીધું. બટ એનીવે થોડી તૈયારી કરીમાં જ કરેલું છે. તો આઈ થિંક વી શુડ ગીવ ધેમ અ વેરી ગુડ થેન્ક યુ. હવે નેક્સ્ટ કાર્યક્રમ શરૂ કરીએ.